ચાલ ને ચાલ ચાલ દોસ્તો, હાંજનો ટાઈમ છે, ચાર્જિંગ 60% છે અને કાલે જે પ્રોબ્લેમ થતી હતી આ જો હજુ ઠીક નહીં થઈ. તો મેં જઈ રહ્યો છું ઓલાના શોરૂમ પર અને બતાવવા માટે. એ લોકો શું કે છે જોઈએ આપણે. મેં જોવું અને તમને બતાવો. આજે જ આનો EMI કપાયો પણ ગાડી તો ચાલતી છે નહીં. આ મારા રૂપિયા ડૂબી ગયા ને એટલે હવે મારે આના પર વિડીયો બનાવવા પડે છે અને ગારો હાલવી પડે છે. આ જો કેટલી ગાડીઓ પડેલી છે, અંદર એવો જ ઢગલો મારેલો છે. આપણે આ સર્વિસ સ્ટેશન નહીં ચાલુ. અરે યાર મારી ગાડીમાં બહુ ડેન્જર પ્રોબ્લેમ થાય છે. બચી ગયો યાર મેં. અહીંયા જે એક્સિલેટર આવે ને એ જ નહીં ચાલતું. 10 ની સ્પીડ પર થઈ જાય છે. હવે ગુલ્લુ હશે જેતલપુર. જો ફસાઈ ગયો મેં તો ડેન્જર આ ગાડું લઈને. લાસ્ટ ટાઈમ પેલું થઈ હતું, મને 3 મહિના ગાડી આલી હતી. દોસ્તો અહીંયા આવીને તો સીન થઈ ગયું. આ સર્વિસ સ્ટેશન જ બંધ થઈ ગયું છે બાજુ વાળું. તમારે જ્યાં ગરીબોની ખાઈ લે આવા દાડા આવે ને. હવે કાલે મારે પાછું આવવું પડશે. હવે જો આ માણસો જોડે તો મારે ગારામગારી કરીને કોઈ મતલબ નહીં, કેમ કે એ લોકો તો રૂપિયા હાલવાના નહીં, એ પગાર પર જ છે. તો મારું મેઇન ટાર્ગેટ છે આ કંપની છે ને ઓલા, એને ટાર્ગેટ કરવાનું છે ને એના સુધી જ આ વિડીયો શેર કરીને પહોંચાડો તો મારા રૂપિયા પાછા આલે યા મને રિફંડ કઈ કરી આલે યા ચેન્જ કરી આલે.